નમસ્કાર અને આપનું સ્વાગત છે. લગભગ આપણે સૌએ બાઇબલમાં આવતી યોસેફની વાર્તા તો સાંભળી જ હશે. હા, એક ખૂબ જ પ્રચલિત વાર્તા છે. એક યુવાન છોકરો જે સપના જુએ છે, ભાઈઓ એને ગુલામ તરીકે વેચી દે છે અને પછી ઇજિપ્તનો વડાપ્રધાન બનીને આખા દેશને દુકાળમાંથી બચાવે છે. આમ તો એક પ્રેરણાદાયી વાર્તા લાગે, ખરું ને? બિલકુલ. પણ શું થશે જો હું કહું કે આપણી પાસેના સ્ત્રોતો આ વાર્તાને તદ્દન અલગ જ નજરથી જુએ છે? તેઓ દાવો કરે છે કે આ કોઈ સામાન્ય દુકાળની વાર્તા નથી, પણ ભવિષ્યમાં આવનારા વિશ્વના અંતની એક બ્લુપ્રિન્ટ છે. બરાબર. અને આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. તો સવાલ એ છે કે એક નિર્દોષ લાગતી વાર્તા ભવિષ્યના વૈશ્વિક સંકટનો નકશો કેવી રીતે હોઈ શકે? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. ચોક્કસ. આજની આપણી ચર્ચાનો આધાર ઉત્પત્તિ, આમોસ, મેથ્યુ અને પ્રકટીકરણ જેવા બાઇબલના વિવિધ પુસ્તકોના અંશો પર છે. અને આપણો હેતુ શું છે? આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતો કેવી રીતે યોસેફની વાર્તાનો ઉપયોગ ભવિષ્યના ભૌતિક અને આધ્યાત્મિક સંકટ, માનવતાની કસોટી અને અંતિમ ન્યાયની રૂપક તરીકે કરે છે. અને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આપણે અહીં આ સ્ત્રોતોમાં જે રજૂ થયું છે એને સમજાવી રહ્યા છીએ. કોઈ દ્રષ્ટિકોણને સમર્થન નથી આપી રહ્યા. બિલકુલ, હા, માત્ર એક વિશ્લેષણ છે. તો ચાલો શરૂઆત કરીએ એ શબ્દથી જે આખી ચર્ચાનો પાયો છે, યોસેફની વિપત્તિ. સ્ત્રોતો આમોસ 6.6નો ઉલ્લેખ કરે છે. આનો અર્થ શું છે? યોસેફની વિપત્તિ એટલે યોસેફના સમયમાં આવેલો 7 વર્ષનો ભયંકર દુકાળ. હા, એ તો આપણે જાણીએ છીએ. પણ સ્ત્રોતો કહે છે કે આ માત્ર એક ઐતિહાસિક ઘટના નહોતી. એ ભવિષ્યમાં આવનારા વૈશ્વિક ખોરાક અને પાણીના સંકટનો એક પડછાયો, એક પ્રતીક હતી. એટલે એક એવો સમય જ્યારે આખી દુનિયામાં પાણી અને ખોરાકની તંગી હશે. બરાબર. અને લખાણોમાં તર્ક એવો છે કે શેતાન આ જ અછતનો ઉપયોગ લોકોને પોતાના ગુલામ બનાવવા માટે કરશે. સમજી ગઈ. જ્યારે લોકો ભૂખ અને તરસથી પીડાતા હોય ત્યારે તેમના પર નિયંત્રણ કરવું સહેલું બની જાય. જેની પાસે અનાજ તેની પાસે સત્તા. ચોક્કસ. પણ વાત અહીં અટકતી નથી. મને લાગ્યું જ હતું. સ્ત્રોતો માત્ર ભૌતિક દુકાળની વાત નથી કરતા, ખરું ને? તમે બિલકુલ સાચા છો. અને આ જ આ વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો છે. સ્ત્રોતો આમોસ 8:11નો ઉલ્લેખ કરે છે, જે યહોવાના વચનો સાંભળવાનો દુકાળની વાત કરે છે. વચનો સાંભળવાનો દુકાળ. આનો મતલબ શું? આ એક આધ્યાત્મિક દુકાળ છે? હા, એક આધ્યાત્મિક દુકાળ. પણ આ થોડું અસ્પષ્ટ છે. શું આનો અર્થ એ છે કે ધાર્મિક પુસ્તકો નહીં મળે, કે લોકો સાંભળવા નહીં માંગે? ખૂબ સારો પ્રશ્ન. સ્ત્રોતો અનુસાર આનો અર્થ એ નથી કે પુસ્તકો નહીં હોય. પુસ્તકો હશે, ઉપદેશકો પણ હશે, ચર્ચો પણ હશે. તો પછી દુકાળ શેનો? સત્યનો. એ સમયમાં સાચું શું અને ખોટું શું તે વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જશે. ઓહ! ચર્ચો અને ધાર્મિક સંસ્થાઓ મૂળભૂત સત્યોથી ભટકી જશે. લોકો સાચા માર્ગદર્શન માટે તરસશે, પણ ચારે બાજુ ભ્રમ અને ખોટા ઉપદેશો જ હશે. એટલે પેટની ભૂખ અને આત્માની ભૂખ. એક બેવડો દુકાળ. બિલકુલ. વાહ! અહીંથી વાત ખરેખર ગંભીર અને રસપ્રદ બને છે. હવે સ્ત્રોતો યોસેફની વાર્તાના પાત્રોને પ્રકટીકરણના પુસ્તકના કેટલાક રહસ્યમય પ્રતીકો સાથે જોડે છે. હા, અને આ જોડાણ થોડું ચોંકાવનારું છે. તો સ્ત્રોતો અહીં ફારૂન એટલે કે ઇજિપ્તના રાજાને કોની સાથે સરખાવે છે? આ અર્થઘટન મુજબ ફારૂન એ પ્રકટીકરણમાં વર્ણવેલા સમુદ્રમાંથી આવતા જાનવરનો પ્રતીક છે. સમુદ્રનું જાનવર એટલે કે એક સર્વસત્તાધીશ વૈશ્વિક શાસક. બરાબર. એક મિનિટ, જો ફારૂન એ જ મુખ્ય જાનવર છે, તો પછી યોસેફ કોણ છે? વાર્તાનો નાયક? અને અહીં જ આ અર્થઘટનનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો આવે છે. કયો? આ સ્ત્રોતો અનુસાર યોસેફ એ જમીનમાંથી આવતા જાનવરનું પ્રતીક છે. શું? જેને જૂઠો પ્રબોધક પણ કહેવામાં આવે છે. શું કહ્યું? યોસેફ જૂઠો પ્રબોધક? આ તો આખી વાર્તાને ઊંધી કરી નાખવા જેવી વાત થઈ. જેણે લોકોને બચાવ્યા તે જૂઠો પ્રબોધક? સ્ત્રોતો આવો દાવો કેવી રીતે કરી શકે? જો, તેમનો તર્ક આ પ્રમાણે છે. યોસેફે શું કર્યું? તેણે દુકાળની આગાહી કરી અને પછી સમગ્ર ઇજિપ્તના અનાજ પર નિયંત્રણ મેળવી લીધું. હા, જેથી એ લોકોને બચાવી શકે. પણ એના બદલામાં શું થયું? જ્યારે લોકો ભૂખ્યા થયા
ત્યારે તેણે એ અનાજનો ઉપયોગ કરીને લોકોને, તેમની જમીનને અને અંતે તેમના શરીરને ફારૂનના ગુલામ બનાવી દીધા. તે લોકોનો મસીહા બનીને આવ્યો, પણ અંતે તેણે લોકોને ફારૂનની સંપૂર્ણ ગુલામીમાં ધકેલી દીધા. ઓકે, હું તમારો તર્ક સમજી રહી છું. એ જ રીતે અંતિમ સમયમાં જૂઠો પ્રબોધક પણ મોટા ચમત્કારો કરશે અને ખોરાક પાણી જેવી જીવન જરૂરી વસ્તુઓ પર નિયંત્રણ મેળવી લેશે. અને પછી તે લોકોને વિશ્વશાસક એટલે કે સમુદ્રના જાનવરની પૂજા કરવા માટે મજબૂર કરશે. ચોક્કસ. અને જે લોકો તેની પૂજા નહીં કરે તેમને ખોરાક પાણી નહીં મળે. આ પેલી 666 છાપવાળી વાત છે, જેના વિના કોઈ ખરીદી વેચાણ નહીં કરી શકે. બરાબર. આ એક એવી વ્યવસ્થા છે જ્યાં ટકી રહેવા માટે તમારે તમારી સ્વતંત્રતા અને તમારા વિશ્વાસનો સોદો કરવો પડે. ખરેખર ભયાનક છે. અહીં વાર્તામાં એક બીજો તદ્દન વિરોધાભાસી વળાંક આવે છે. સ્ત્રોતો એક બીજું અર્થઘટન પણ રજૂ કરે છે. થોબો, હમણાં જ તમે કહ્યું કે સ્ત્રોતો યોસેફને એક જૂઠા પ્રબોધકના પ્રતીક તરીકે રજૂ કરે છે, અને હવે તમે કહો છો કે એક બીજું અર્થઘટન પણ છે. હા. એક જ વ્યક્તિ, એક જ વાર્તા, પણ બે તદ્દન વિપરીત અર્થ? આ તો ગૂંચવણભર્યું છે. અને આ જ આ વિશ્લેષણની જટિલતા છે. બીજું અર્થઘટન સંપૂર્ણપણે આધ્યાત્મિક છે. સારું, એ શું છે? આ દૃષ્ટિકોણમાં ફારૂન એ પિતા પરમેશ્વરનું પ્રતીક છે અને યોસેફ તે પુત્ર ઈસુનું પ્રતીક છે. અરે વાહ, આ તો ખૂબ જ મોટો બદલાવ છે. પહેલા શૈતાનનો પ્રતિનિધિ અને હવે ઈસુનો પ્રતિનિધિ. આ રૂપક કેવી રીતે કામ કરે છે? આ રૂપકને સમજવા માટે આપણે એ ક્રમ જોવો પડશે જેમાં લોકોએ પોતાની વસ્તુઓ યોસેફને સોંપી. સૌપ્રથમ લોકોએ શું આપ્યું? તેમના પૈસા. બરાબર. સ્ત્રોતો કહે છે કે આ આપણી ભૌતિક સંપત્તિના સમર્પણનું પ્રતીક છે. પછી જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેઓએ તેમના પશુઓ આપ્યા. અને પશુઓ એટલે પશુવૃત્તિ. એ મુદ્દો મને ખૂબ જ રસપ્રદ લાગ્યો હતો. જરા એ સમજાવશો? ચોક્કસ. અહીં સ્ત્રોતો શાબ્દિક અર્થથી ઘણા ઊંડા ઉતરે છે. તેઓ તર્ક આપે છે કે મનુષ્યની સ્વાર્થી, ક્રોધી, ઈર્ષાળુ વૃત્તિઓને પશુ સમાન ગણવામાં આવી છે. એટલે આપણી અંદરનો જાનવર. હા, એટલે પશુઓનું સમર્પણ એ માત્ર ઢોર-ઢાંખર આપવાની વાત નથી, પણ પોતાની અંદરની આ નકારાત્મક વૃત્તિઓને ઈશ્વરને સોંપવાની વાત છે. અને પશુઓ પછી જમીન અને અંતે શરીર. બરાબર. જમીન એ આપણા જીવન અને આપણી યોજનાઓનું પ્રતીક છે, અને શરીરનું સમર્પણ એટલે સંપૂર્ણ આત્મસમર્પણ. તો જેમ યોસેફે લોકોનું સર્વસ્વ લઈને ફારૂનને સોંપ્યું, તેમ આ અર્થઘટનમાં ઈસુ વિશ્વાસીઓ પાસેથી બધું લઈને પિતા પરમેશ્વરને અર્પણ કરે છે. અને સ્ત્રોતો આને જ સાચી ઉપાસના અને જીવંત બલિદાન કહે છે. અદ્ભુત. એક જ વાર્તાના બે છેડા. એક વિનાશ તરફ, બીજો ઉદ્ધાર તરફ. ખરેખર વિચારવા જેવું છે. ચાલો હવે પાછા પહેલા અર્થઘટન પર જઈએ, જ્યાં મોટી છેતરપિંડીની વાત છે. હા. મેથ્યુ 24માં ઈસુ પોતે ચેતવણી આપે છે કે અંતિમ સમયમાં જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને તેઓ ખાલી વાતો નહીં કરે. ના, બિલકુલ નહીં. તેઓ મોટા ચિહ્નો અને અદ્ભુત કાર્યો કરશે. સ્ત્રોતો પ્રકટીકરણ 13.13નો ઉલ્લેખ કરે છે, જ્યાં કહેવાયું છે કે આ જૂઠો પ્રબોધક લોકોની સામે આકાશમાંથી પૃથ્વી પર આગ વરસાવશે. આકાશમાંથી આગ? આ તો કોઈ ફિલ્મ જેવું લાગે છે. સામાન્ય વ્યક્તિ માટે એ માનવું લગભગ અશક્ય હશે કે આ કોઈ છેતરપિંડી છે. બિલકુલ. આનો હેતુ જે છે કે જો શક્ય હોય તો સાચા વિશ્વાસીઓને પણ ગેરમાર્ગે દોરી શકાય. તો આ ભયાનક સમય, જેને સ્ત્રોતો મહાન વિપત્તિ કહે છે, તેની શરૂઆત ક્યારે થશે? કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ છે? હા, છે. આ સમયની શરૂઆત ત્યારે થશે જ્યારે વિનાશનો પુત્ર એટલે કે સમુદ્રનું જાનવર પવિત્ર સ્થાન પર બેસીને પોતાને ઈશ્વર જાહેર કરશે. અને ત્યારથી? તે દિવસથી 42 મહિના એટલે કે 3.5 વર્ષના મહાન વિપત્તિના સમયગાળાની શરૂઆત થશે. પણ લોકો શા માટે આવા જાનવરની પૂજા કરવા તૈયાર થશે? માત્ર ચમત્કારોથી પ્રભાવિત થઈને? 3 મુખ્ય કારણો છે. પહેલું, ચમત્કારોનો પ્રભાવ. બીજું, મૃત્યુનો ભય. જેઓ પૂજા કરવાનો ઇનકાર કરશે તેમને મારી નાખવામાં આવશે. અને ત્રીજું? અને ત્રીજું અને કદાચ સૌથી શક્તિશાળી કારણ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, પાણી અને ખોરાક. એટલે ટકી રહેવા માટે પૂજા કરવી પડશે. બરાબર. આનાથી એક ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન ઊભો થાય છે. પરમેશ્વર આવી ભયંકર છેતરપિંડીને શા માટે મંજૂરી આપે છે? આ એક સ્વાભાવિક પ્રશ્ન છે. સ્ત્રોતો સમજાવે છે કે આ એક કસોટી છે.
એક એવી પરીક્ષા જે ઘઉં અને કડવા દાણાને અલગ પાડે છે. સાચા અને ખોટા વિશ્વાસીઓને અલગ કરવા માટે. હા, આ દબાણ હેઠળ લોકોના હૃદયની સાચી નિષ્ઠા કોના પ્રત્યે છે તે ખુલ્લી પડી જાય છે. એટલે કે આ એક એવી પ્રક્રિયા છે જેનાથી બધું સ્પષ્ટ થઈ જાય છે, જેથી જ્યારે અંતિમ ન્યાય થાય ત્યારે કોઈ એવું ન કહી શકે કે આ અન્યાયી છે. બિલકુલ, આનાથી પરમેશ્વરની ન્યાયિતા સાબિત થાય છે. ચાલો હવે આપણે યોસેફની વાર્તાના અંતિમ તબક્કા પર પાછા ફરીએ. લોકોની મજબૂરી કેવી રીતે વધતી જાય છે તે ક્રમ ખૂબ જ ચોંકાવનારો છે. હા, તે ક્રમ ધીમે ધીમે વધતી જતી ગુલામી દર્શાવે છે. પહેલા પૈસા. પૈસા ખતમ થયા એટલે પશુઓ. પશુઓ પણ જતા રહ્યા એટલે જમીનો. અને અંતે જ્યારે કંઈ જ ન બચ્યું ત્યારે તેઓ પોતાને અને પોતાના શરીરને ફારૂનના ગુલામ તરીકે વેચી દીધા. પોતાની સ્વતંત્રતા વેચી દેવી માત્ર જીવતા રહેવા માટે, આ તો મજબૂરીની ચરમસીમા છે. બરાબર. હવે આને અંતિમ સમયની ભવિષ્યવાણી સાથે જોડીએ. 3.5 વર્ષની આ મહાન વિપત્તિ દરમિયાન જે વિશ્વાસીઓ જાનવરની પૂજા કરવાનો ઇનકાર કરશે તેમને મારી નાખવામાં આવશે. તેઓ શહીદ થશે. અને આ 3.5 વર્ષ પછી શું થશે? આ સમયગાળો પૂરો થયા પછી ઈસુનું પુનરાગમન થશે. શહીદ થયેલા વિશ્વાસીઓને સજીવન કરવામાં આવશે. અને જે લોકોએ જાનવરની છાપ લીધી હતી તેમનું શું? તેમના પર 7 મહાવિપત્તિઓ આવશે, જે ભયંકર કુદરતી આફતો હશે, અને અંતે તેમનો સંપૂર્ણ નાશ થશે. અને પછી આખા અધ્યાયનો અંત કેવી રીતે આવે છે? અંતમાં સ્ત્રોતો કહે છે કે જૂના આકાશ અને પૃથ્વીનો અગ્નિથી નાશ કરવામાં આવશે, અને તેની જગ્યાએ એક નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવામાં આવશે. એક નવી શુદ્ધ શરૂઆત. બરાબર. જ્યાં ઈસુ હંમેશા માટે રાજ કરશે. તો આજે આપણે જોયું કે કેવી રીતે યોસેફની એક સરળ લાગતી વાર્તાને સ્ત્રોતો દ્વારા ભવિષ્યવાણીના એક ગહન, જટિલ અને બહુસ્તરીય પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી છે. ચોક્કસ. તે આપણને નિયંત્રણ, અસ્તિત્વ, વિશ્વાસની કસોટી અને અંતિમ ન્યાય જેવા મોટા વિષયો પર વિચારવા મજબૂર કરે છે. બિલકુલ. પણ હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડવા માંગુ છું. ઓહ, કયો વિચાર? ઉત્પત્તિ 47:22માં એક નાની પણ ખૂબ જ રસપ્રદ વિગતનો ઉલ્લેખ છે. કઈ વિગત? તેમાં લખ્યું છે કે યોસેફે ઇજિપ્તની બધી જ જમીન ખરીદી, પણ તેણે યાજકોની જમીન ખરીદી ન હતી. હા, સાચી વાત છે. કેમ? કારણ કે યાજકોને સીધું ફારૂન પાસેથી ભથ્થું મળતું હતું, એટલે તેમને પોતાની જમીન વેચવાની જરૂર જ ન પડી. એટલે તેઓ દુકાળની અસરોથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા. બરાબર. તેઓ વ્યવસ્થામાં ભાગ હતા, તેથી વ્યવસ્થાએ તેમને બચાવ્યા. તો આ સ્ત્રોતો અનુસાર આ યાજકો એવા શક્તિશાળી જૂથોનું પ્રતીક છે જેઓ શાસક સત્તા સાથે જોડાયેલા હોવાથી સામાન્ય લોકોની જેમ સંકટનો સામનો કરતા નથી. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે, આજના સંદર્ભમાં અથવા ભવિષ્યના કોઈપણ સંકટમાં આ યાજકો કોણ હોઈ શકે છે? કયા એવા જૂથો છે જે વ્યવસ્થા દ્વારા હંમેશા સુરક્ષિત રહે છે જ્યારે બાકીની દુનિયા સંઘર્ષ કરે છે? આ એક પ્રશ્ન છે જે વધુ ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે.